ભુજના સામત્રા ગામમાં 60 વર્ષીય આધેડની હત્યાની ઘટના સામે આવી છે। ધનજીભાઈ નામના આધેડ પર કેરોસીન છાંટીને તેની પત્નીએ આંખ ચાંપી હતી। ધનજીભાઈના પહેલા પત્નીનું નિધન થતાં 1.5 વર્ષ પહેલા તેમણે મહેસાણાની કૈલાસ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા। જોકે કૈલાસ જોડે પણ તેના છૂટાછેડા થઈ ગયા હતા। પત્ની કૈલાસ અવારનવાર રૂપિયાને લઈને માંગણી કરતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો। ધનજીભાઈએ રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પત્નીએ કેરોસીન છાંટીને પતિને જીવતો સળગાવી દીધો હતો। ગંભીર રીતે દાઝી ગયેલા ધનજીભાઈનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે। પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે। આ બંનેનું બીજું લગ્ન હતું। ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનની ઉંમર 40 વર્ષ છે, ધનજીભાઈની ઉંમર 60 વર્ષ છે અને તેમને ધનજીભાઈને 3 દીકરાઓ છે। 3 વિદેશમાં સ્થાયી થયેલા છે। એ પૈકી એક દીકરો જે છે કપિલ, એ તાજેતરમાં અહીંયા આવેલો છે